હેલો ગાઈસ, જેમ મેં તમને છે ને છેલ્લા વિડીયોમાં એક ક્વેશ્ચન પૂછ્યો હતો કે આપણી જે 8 વેબસાઇટ છે એના નામ શું છે, તો એમાંથી છે ને ઘણા બધા લોકોની કમેન્ટ નથી આવી અને અમુક લોકોની આવી છે જે સાચી નથી પડી. તો આજે છે ને 8 વેબસાઇટના નામ હું તમને જણાવવાની છું. સૌપ્રથમ છે ને ગુજરાતના પોર્ટલ એટલે કે એની આરઓઆર, જેમાં તમે 8A છે, 7/12 છે, અન્ય ડોક્યુમેન્ટ્સ છે ને એમાં તમે ચકાસી શકો છો. અને બીજું છે IORA કરીને પોર્ટલ, જેમાં છે જમીન બિનખેતી કરવા, હયાતીમાં હક દાખલ કરવા અથવા તો પ્રીમિયમ ભરવા અથવા તો પરવાનગી મેળવવા માટેની આ જે છે ને એ વેબસાઇટ છે IORA કરીને. ત્રીજું છે ઈ-ધારા, જમીનના તમામ જે મ્યુટેશન છે ને, નોંધોની સ્થિતિ અથવા તો લેન્ડ રેકોર્ડ છે ને એ ટ્રેક કરવા માટેની. અને ચોથું છે ગરવી ગુજરાતની વેબસાઇટ, તમારું મકાન, દુકાન જે વસ્તુ છે ને એમની ઓનલાઈન નોંધણી કરવા માટેની, સ્ટેમ્પ ડ્યુટીની ગણતરી માટે. પાંચમું છે ગુજરેરા કરીને વેબસાઇટ, જેમાં આપણે મકાન કે દુકાન લઈએ છીએ એમાં છે ને પ્રોજેક્ટ ચકાસવાનું, એમાં લીગલ છે કે નહીં અથવા તો બિલ્ડરની જે બી વિગતો છે એ લીગલ છે કે નહીં, એમાં એ બધી વસ્તુ આપણે ચકાસી શકીએ. પાંચમું છે ઓનલાઈન જંત્રી, ગુજરાતના કોઈ બી ખૂણે જંત્રીના ભાવ જો તમારે જાણવા હોય ઓનલાઈન ઘરે બેઠા બેઠા તમે ઘરે બેઠા બેઠા જાણી શકો છો. સાતમું છે ભૂ નકશા, એટલે કે તમારા જે જમીનનો ઓનલાઈન નકશો તમારા જમીનનો અને જીઓ રેફરન્સિંગ અને સચોટ સરહદો જોવા માટેનો આ છે 7મી વેબસાઇટ છે. આઠમું છે ને ખૂબ જ મહત્વનું છે સ્વાગત પોર્ટલ કરીને છે કે અન્ય કોઈ સરકારી કામકાજને લગતી છે ને એ સીધી ફરિયાદ છે ને એ CM સુધી પહોંચી જાય ને એ વાળું આ પોર્ટલ છે. એટલે 8 પોર્ટલ છે. એકવાર તમે પણ વિડીયો સેવ કરી લેજો જ્યારે તમે કોઈ બી પ્રોપર્ટી કે કોઈ બી દુકાન કે શોપ કે એવું કંઈ લેવા જતા હોય ને, તો તમારા માટે આ બેનિફિટ વાળો છે.